ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરા જિલ્લામાં ભાજપનો મજબૂત દબદબો. ચૂંટણી પરિણામોએ રાજકીય સમીકરણ બદલ્યા. વાવથરા જિલ્લામાં યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અને નગરપાલિકા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધપાત્ર સફળતા મેળવી છે. કુલ બેઠકોમાંથી ભાજપે બહુમતી બેઠકો પર વિજય મેળવી જિલ્લામાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. મતગણતરી દરમિયાન ભાજપના ઉમેદવારો શરૂઆતથી જ આગળ રહ્યા અને એક બેઠકો પર પ્રારંભિક રાઉન્ડથી જ લીડ જાળવી રાખી અંતિમ પરિણામ સુધી જીતનો દોર ચાલુ રહ્યો. પરિણામે જિલ્લામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે રાજકીય સ્થિતિ વધુ મજબૂત કરી છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં પરિણામને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. વાવથરા વિસ્તારમાં લાંબા સમય પછી એક પક્ષે આટલી મજબૂત રીતે પરિણામ હાંસલ કર્યું હોવાની ચર્ચા છે, જે કારણે આવનાર સમયમાં રાજકીય સમીકરણમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિજય બાદ વિવિધ વિસ્તારોમાં ભાજપના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો. કાર્યકરોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી વિજેતા ઉમેદવારનું સ્વાગત કર્યું. સ્થાનિક વિકાસ કાર્યને આગામી રાજકીય ગતિશીલતા પર આ પરિણામનો સીધો પ્રભાવ પડી શકે છે. એવા રાણાભાઈ પારેગી, વાવથરા. નવનિયુક્ત વાવથરા જિલ્લાની અંદર પ્રથમ વખત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આજે તમામ સીટોનું રિઝલ્ટ હતું. એમાં વાવથરા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની સીટોમાં સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી 30માંથી 20 સીટો સાથે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત બનાવવા જઈ રહી છે. સાથે સાથે તાલુકા પંચાયતનું રિઝલ્ટ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર હરફેરમાં ઘણું બધું સારું આવેલું છે. થરાદમાં 24 સીટોમાંથી 23 સીટો પર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. રાહ તાલુકાની અંદર 16માંથી 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. ધણીધરમાં 16માંથી 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયેલા છે. સુઈગામમાં 16માંથી 9 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. બાભરની અંદર 18માંથી 10 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. અને વાવની અંદર 16માંથી 10 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. આમ 6 તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયત બનાવવા જઈ રહી છે. સાથે સાથે દિયોદરમાં 22માંથી 10 અને લાખણીમાં 22માંથી 8 સીટો ભારતીય જનતા પાર્ટીની તાલુકામાં મળી આવેલી છે. અને સાથે પાભર નગરપાલિકામાં સંપૂર્ણ ક્લીન ચીટ સાથે કોંગ્રેસના સુપડા સાફ કરીને 24માંથી 24 સીટો ભારતીય જનતા પાર્ટીની અને થરાદ નગરપાલિકામાં 28માંથી 19 સીટો ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત 28માંથી 19 સીટો ભારતીય જનતા પાર્ટીની બની છે. તમામ નાગરિકોએ વિકાસમાં અને શંકરભાઈ સાહેબમાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવાની અમે ખાતરી આપીએ છીએ અને આનાથી પણ વધારે કામ કરી અને અમે થરાદના વિકાસમાં આગળ વધશું.